નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. હું બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. બાથરૂમનો દરવાજો કાચનો હતો, જેનો અર્થ છે કે અંદરનું બહાર જોઈ શકે છે અને બહારથી પણ અંદરનું જોઈ શકે છે. સ્નાન કરતી વખતે મેં જોયું કે દરવાજાની સામે કોઈ ઊભું છે. આ જોઈને હું એકદમ ચોંકી ગઈ. પછી મેં વિચાર્યું, આ કોણ હોઈ શકે? કદાચ કોઈ સંયોગથી ત્યાંથી પસાર થયું હશે. તેથી હું મૂંઝવણમાં હતી કે શું કરું. પછી મેં મુશ્કેલીથી મારી જાતને સંભાળી. તમે પણ સમજી શકો છો કે તે ક્ષણે મારું મન કેવું રહ્યું હશે. મેં જલ્દીથી ટુવાલ વીંટાળ્યો, ત્યારે કદાચ તેને મારો અવાજ સાંભળી લીધો. હું બાથરૂમમાંથી બહાર નીકળી અને એવું બતાવ્યું કે જાણે મને કંઈ ખબર જ નથી. પછી હું સીધી મારા રૂમમાં ગઈ અને જાણી જોઈને દરવાજો થોડો ખુલ્લો રાખ્યો. મેં વિચાર્યું, જો આ સંયોગ હશે તો તે ફરીથી અહીં નહીં આવે, પણ જો તેને જાણી જોઈને આવું કર્યું તો તે ફરી આવશે. ખરેખર મેં જેવું વિચાર્યું હતું તેવું જ થયું હતું કે તે મારા રૂમના દરવાજાની સામેથી પસાર થયો. મને સ્પષ્ટ દેખાયું કે તે મને જ જોઈ રહ્યો હતો. તે સમયે હું સમજી શકી નહીં કે શું કરું. પણ પછી મેં મારી જાતને કહ્યું, મિત્તલ, જો તે પોતે જ તારી પાસે આવી રહ્યો છે તો તે જે ઈચ્છે છે તે તેને આપી દે, બાકી વહેંચવાથી કંઈ ઘટતું નથી. આ વિચાર આવતાની સાથે મેં મારી જાતને તે ક્ષણને સમર્પિત કરી. મેં કપડાં બદલ્યા અને એક હળવી પારદર્શક નાઇટી પહેરી. પછી હું ડ્રોઈંગ રૂમમાં ટીવી જોવા ગઈ. તે પણ ત્યાં બેઠો હતો. તેણે મને જોઈ અને કહ્યું, દીદી, પીવા માટે કંઈ લાવું? મેં તેને કહ્યું, ના ભાઈ, તમે રહેવા દો, તમે આરામ કરો. હું થોડોક નાસ્તો અને 2 ગ્લાસ સોડા લાવું છું. પછી આપણે સાથે નાસ્તો કરીશું. ત્યાં સુધીમાં તમે કોઈ સારી ફિલ્મ પસંદ ચાલુ કરો. આટલું કહીને હું ચાલી ગઈ. જ્યારે હું નાસ્તો અને સોડા લઈને પાછી આવી ત્યારે મારો ભાઈ એક એક્શન મૂવી જોઈ રહ્યો હતો. પછીમાં પણ બોલી, લગ્ન કરી લે, પણ રાજ તારી સાથે રહેશે. મેં કહ્યું, ઠીક છે, ભાઈને મોકલી દે, પણ લગ્ન માટે ફરીથી દબાણ ન કરો. ત્યારબાદ રાજ મારી સાથે રહેવા આવ્યો. મેં રાજ માટે એક અલગ રૂમ તૈયાર કર્યો, જેમાં એક કમ્પ્યુટર મૂક્યું જેથી તે અભ્યાસ કરી શકે. મેં તેને કહ્યું, રાજ, તમે અહીં જ રહો, પરંતુ તમે જે પણ જોશો અથવા સાંભળશો તેનો ઉલ્લેખ ક્યારેય ન કરશો. તેને પૂછ્યું, દીદી, તમારો મતલબ શું છે? મેં તને કહ્યું, તમે ખાલી અભ્યાસ કરો અને બીજી વસ્તુઓથી મતલબ ન રાખો. તે મારી વાત સમજ્યો નહીં, પણ મેં વિચાર્યું કે હવે મારે સાવધાન રહેવું પડશે. તોય કેટલીક વાતો છુપાઈ શકી નહીં અને ધીરે ધીરે તેને મારા વિશે ખબર પડવા લાગી. હવે પાછા વર્તમાન સમયમાં આવીએ જઈએ. જ્યારે મેં સોડા અને નાસ્તો મૂક્યો પછી મેં પેનડ્રાઈવથી ટીવીમાં ફિલ્મ શરૂ કરી ત્યારે રાજ બેચેન થઈ ગયો. મેં જાણી જોઈને આવું કર્યું હતું. મેં પૂછ્યું, શું થયું ભાઈ, આટલો પરેશાન કેમ છે? તેને કહ્યું, હા દીદી, હું પરેશાન છું. મેં પૂછ્યું, કેમ, શું થયું? તેને કહ્યું, કંઈ નહીં દીદી. મેં પૂછ્યું, ફિલ્મ કેવી લાગી રહી છે? તેને કહ્યું, દીદી, આ શું ચાલુ કર્યું છે? આ તો પરેશાન કરનારી ફિલ્મ છે. મેં કહ્યું, શું શરમ આવી રહી છે? અરે, મેં તને જોઈ લીધો હતો. તે ચોંકી ગયો અને બોલ્યો, શું જોઈ લીધું? મતલબ, મેં કહ્યું, હા, મેં તમને બાથરૂમના દરવાજાની ઝીણી બારીમાંથી ડોકિયું કરતા જોયો હતો અને કાચના દરવાજામાંથી તારો પડછાયો પણ જોયો હતો. મેં તમને મારા બેડરૂમની સામેથી પસાર થતા પણ જોયા છે. તેને કહ્યું, હા, પણ તે સંયોગથી થયું દીદી. મેં કહ્યું, જૂઠું બોલશો નહીં, હું ગુસ્સે થઈ જઈશ, સાચું બોલો. જો તમે સાચું બોલશો તો આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત હશે. તેને હિંમત કરીને ને કહ્યું, હા દીદી, મેં તમને જોયા હતા. મેં પૂછ્યું, તમે આવું કેમ કર્યું? તેને કહ્યું, દીદી, મેં ગઈકાલે રાત્રે તમને જોયા અને સાંભળ્યું જ્યારે તમે તમારા રૂમમાં હતા. તમારો અવાજ જાણતા જ આવ્યો, તેથી હું તમારા રૂમ તરફ ગયો. પણ જે જોયું એ જોઈને હું બેચેન થઈ ગયો છું. મેં પૂછ્યું, શું જોયું? તેને કહ્યું, બસ આટલું જ દીદી. મેં કહ્યું, સારું, હવે કહો, તમે શું ઈચ્છો છો? તેને કહ્યું, શું મતલબ બહેન? મેં કહ્યું, ફિલ્મમાં જે થઈ રહ્યું છે તે જોઈ રહ્યા છો. તેને કહ્યું, આ તો પાગલ કરી દેશે. મેં કહ્યું, કેમ પાગલ કરી દેશે? તેને કહ્યું, બહેન, હું જુવાન છું, આવી વસ્તુઓ જોઈને શું થશે? મેં કહ્યું, કંઈ નહીં, અને આજે હું તમને ઘણો બધો અહેસાસ કરાવીશ જે તમે પહેલા ક્યારેય કર્યો પણ નહીં હોય. મિત્રો, સાચું કહું તો તેને વિશ્વાસ ન હોતો આવતો. મને પણ ખબર ન હોતી કે હું આવું કંઈ કરી શકું છું. પણ તે ક્ષણ ઘણી ખાસ હતી. મને ઘણો સમય થઈ ગયો હતો.
તેથી મેં બધું ભૂલીને તે ક્ષણમાં ખોવાઈ ગઈ. મારો ભાઈ રાજ હવે યુવાન થઈ ગયો હતો. તે એવો હતો કે કોઈપણ સ્ત્રી તેને પસંદ કરી શકે. તે બધું જ જાણતો હતો પણ મારાથી થોડો ડરતો હતો. જ્યારે હું ફિલ્મની હિરોઈનની જેમ તેની સામે આવી ત્યારે તેનો જુસ્સો વધી ગયો. પછી અમે તે રાત્રે એકબીજામાં ખોવાઈ ગયા. હું વારંવાર તેની તરફ વધી અને તે પણ મારામાં ડૂબતો ગયો. આખરે મેં કહ્યું, બસ કર રાજ, મેં મારો હક લઈ લીધો. હવે વધારે ન જોઈએ. તેણે કહ્યું, પણ દીદી, મારું મન હજુ ભરાયું નથી. હું વધુ ઈચ્છું છું. જે જોઈએ તે લઈ લો. પછી તેણે કેટલીક એવી વસ્તુઓ કરી જે મેં સપનામાં પણ ક્યારેય વિચારી ન હતી. તે મારા માટે નવું હતું, જેમ કે હું પહેલીવાર અનુભવ કરી રહી છું. મને ખાતરી ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. તે અનુભવ મારા વિચારોથી અલગ હતો. હું ખૂબ જ ખુશ હતી કારણ કે આ અહેસાસ અનોખો હતો. તે દિવસથી અમારા સંબંધ બદલાઈ ગયા. મારો ભાઈ દરરોજ મને ખૂબ પ્રેમ કરવા લાગ્યો. અમે તે ઘણા મહિનાઓ સુધી થયું, પણ પછી એક ખબરે મને હચમચાવી દીધી. મને જાણવા મળ્યું કે હું ગંભીર રીતે બીમાર છું અને મને કેન્સર છે. હવે મને સમજાતું નથી કે શું કરું. શું આ મારા કર્મોની સજા છે? જો મિત્રો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.